આગામી દિવસોમાં પણ હજુ રાજ્યમાં માવઠાનો માર રહી શકે છે। ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે। આપને જણાવી દઈએ કે ક્યાં આજે વરસાદની આગાહી છે તો અમદાવાદ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા એટલે કે સૌરાષ્ટ્રના પણ જેટલા પણ વિસ્તારો છે આ માવઠું ત્યાં કવર કરી લેશે। એટલે કે આટલા જિલ્લાઓમાં માવઠાની આગાહી આજે વ્યક્ત કરવામાં આવી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળી રહી છે તેના કારણે ફરી એક વખત રાજ્ય પર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડવાનો છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખાસ કરીને જે નુકસાન પહેલા થયું હતું એ કચ્છમાં થયું હતું, દેવભૂમિ દ્વારકામાં થયું હતું, પોરબંદરમાં પણ થયું હતું। ત્યાં જગતના તાતના હાલ બેહાલ થવાના છે કેમ કે આગામી કેટલાક દિવસોમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં વરસાદ રહેવાનો છે અને આજે પણ અહીંયા વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે કે આજે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। અચાનક વાતાવરણમાં પલટો આવશે જેની અસર અનેક જિલ્લાઓ પર જોવા મળશે। સમાચારમાં વાત હવે સુરતની કરીએ। વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો। 14 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરવા જવાનો પત્ર લખ્યો। પત્રમાં મહિલા શિક્ષક અને પ્રિન્સિપાલ પર આક્ષેપ। શિક્ષક અને પ્રિન્સિપાલ શારીરિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ। સેટેલાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઘટના। છેલ્લા 1 વર્ષથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક વિદ્યાર્થીને માર મારતા હોવાનો આરોપ। પરિવારજનો દ્વારા વિદ્યાર્થીને કાઉન્સેલિંગ માટે સિવિલ લઈ જવાયો। વિદ્યાર્થીએ આપવીતી જણાવતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા। આ મામલે હવે નવો વળાંક સામે આવ્યો। વિદ્યાર્થીએ લખેલી સુસાઇડ નોટ અને નોટબુકના અક્ષરો મેચ નથી થતા। શિક્ષકો અને આચાર્યએ વ્યક્ત કરી શંકા। સ્કૂલના ટ્રસ્ટી દિનકર નાયકે કરી વાત। શનિવારે વિદ્યાર્થીના વાલીએ શાળાએ આવી મગજમારી કરી હતી। સંચાલકો સામે મામલો આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી। ગત વર્ષે પણ આ વિદ્યાર્થીઓની કમ્પ્લેન બાદ તેની પાસે માફીનામું લખાવવામાં આવ્યું હતું। હવે આગળ જરૂર જણાશે તો ટ્રસ્ટ વધુ પગલાં લેશે। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી લોક ભારતી વિદ્યાલયના એક વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી સુસાઇડ કરવા જતો હતો પણ આ મામલો પહોંચ્યો સિવિલ હોસ્પિટલ ખાતે અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કારણ કે તેને લેટરમાં લખ્યું છે કે શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ત્યારે શાળાના ટ્રસ્ટી દિનકરભાઈ નાયક આપણી સાથે જે સીધા વાત કરીએ। દિનકરભાઈ, સુસાઇડ નોટ અમારી પાસે હજી આવી નથી કારણ કે વાલીએ અમારા જે બિલ્ડિંગ કમિટી સાહેબ ભણવા ગયા એની સાથે ચાલતા ચાલતા જ વાત કરી અને એમને બતાવી નથી। પણ આ સુસાઇડ નોટ અમારા આચાર્ય અને શિક્ષક મિત્રએ જોઈ છે। એમનું એવું કહેવું છે કે નોટબુકમાંના જે અક્ષરો છે તે એ વિદ્યાર્થીની નોટબુકના અને વિદ્યાર્થીએ જે અમને 2025માં માફીનામું લખી આપ્યું તેના અક્ષરો અને આ જે સુસાઇડ નોટ છે એ તદ્દન અક્ષરો જુદા પડે છે અને એ કોઈક જુદી વ્યક્તિઓ લખી આપેલું એવું લાગે છે કારણ કે આ વિદ્યાર્થી આવી ભાષા વાપરી નહીં શકે તેવી રીતની વિગતો લખવામાં આવી છે। આ સંજોગોની અંદર ચોક્કસ જ અમે આજે આચાર્ય અને શિક્ષકે મળ્યા। આ સિવાય મારે તો વિદ્યાર્થીને એકલા મળવું છે। વિદ્યાર્થીને એકલા મળીને વિદ્યાર્થી પાસેથી સાચી હકીકત જાણવી છે। એને કહીશ કે જરા પણ ગભરાયા વગર તને કંઈ પણ કોઈ નહીં કરી શકે, તું મને શાંતિથી તારી વાત કર। એટલે એ વિદ્યાર્થી પાસેથી હું સાચી વાત જાણવા પ્રયત્ન કરીશ। ચોક્કસ જ એક ટ્રસ્ટી મંડળ તરીકે અમારી ફરજ બને છે કે આવા બનાવો તો ચોક્કસ નહીં જ બનવા જોઈએ અને એટલે જ અમે એની ઊંડાણ તપાસ ચોક્કસ કરીએ છીએ અને કરીશું અને એ પછી જો અમારે જે કંઈ ગુનેગાર કોઈ પણ હશે તો સખતમાં સખત પગલાં લેતા અમે અચકાઈશું નહીં। વિદ્યાર્થી તોફાની હતો। શનિવારે પરિવાર મળવા આવ્યું હતું અને અહીંયા માથાકૂટ કરીને જતા રહ્યા બાદ આ એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી। જો કે સમગ્ર મામલો સ્કૂલ પાસે પહોંચ્યો છે અને સ્કૂલ હવે આ મામલે વિદ્યાર્થીના મિત્રો, શિક્ષકો તમામની તપાસ કરશે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચાર પંચમહાલમાંથી કાલોલી MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છબરડો સામે આવ્યો। પ્રશ્નપત્ર વહેંચણીની આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ। સેમેસ્ટર 4ના બિઝનેસ મેનેજમેન્ટના પેપરમાં સેમેસ્ટર 2ના પ્રશ્નો પૂછાયા। પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ અટવાયા હતા।
વિદ્યાર્થીઓએ ધ્યાન દોરતા કોલેજે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને જાણ કરી. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા નવું પ્રશ્નપત્ર ઈમેલ કરવામાં આવ્યું. ઘટના બાદ વિદ્યાર્થીઓને નવું પેપર લખવા માટે અલગથી સમય ફાળવવામાં આવ્યો. કોઈ ઘટના બની નથી. આ જે ઘટના બની છે પ્રિન્ટિંગ મિસ્ટેકની જ હોઈ શકે, કારણ કે આમાં સિલેબસ ચેન્જ થયો છે, એટલે મથાળું સાચું છે, તારીખ સાચી છે, સમય સાચો છે, એટલે એમાં કશો બીજો કોઈ ઇસ્યુ છે નહીં. સમાચાર ગાંધીનગરમાંથી. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ધરણા. સીટીપી પ્રોજેક્ટની પરવાનગી વિલંબ મુદ્દે આંદોલન. 1 વર્ષ થયું છતાં મંજૂરી ન મળી હોવાનો દાવો. જીપીસીબી કચેરી બહાર કર્મચારીઓ ભૂખ હડતાળ પર બેઠા. એસોસિએશનના પૂર્વ એમડીનું નિવેદન સામે આવ્યું. 500થી વધુ સભ્યોનું ભવિષ્ય આના પર નિર્ભર. ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આરોપ. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડે 365 દિવસ પૂર્વે અમારી કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ માટે એટલે સીસીએ માટેની એપ્લિકેશન કરેલી છે, જેનું નિરાકરણ અહીંયાથી આવતું નથી અને નાના નાના કારણો બતાવીને અમારી કન્સેન્ટને ડિલે કરવામાં આવે છે. અમારી ભૂખ હડતાલ જ્યાં સુધી અમને અંકલેશ્વર મેનેજમેન્ટને સીસીએ ગ્રાન્ટ નહીં થાય ત્યાં સુધી અમારી આ ભૂખ હડતાલ ચાલુ રહેશે. નર્મદાના રાજપીપળામાં ગેરકાયદે બાંધકામ સામે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે દબાણકારો સામે મોરચો માંડ્યો. વ્રજ કોમ્પ્લેક્સ પાસે વરસાદના નિકાલ માટે બનાવેલા નાળામાં પુરાણ કરી દબાણ ઊભું કર્યાનો દાવો. આ કાંસી પહોળાઈમાં 40 ફૂટ જેટલી હતી, તેને પૂરીને 20 ફૂટ જેટલી કરી દેવામાં આવી. નાળાનું પુરાણ કરી દેતા વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સમગ્ર મામલે ધારાસભ્યે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ગઈકાલે જ્યારે આ હિટાચી મંગાવવામાં આવ્યું અને હિટાચી મંગાવીને જ્યારે આ દિવાલને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે મને અહીંના સીઓ અને અહીંના એન્જિનિયર છે હેમરાજભાઈ, એ લોકો દ્વારા મને કહેવામાં આવ્યું કે બેન આપણે આ કામગીરી તોડવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ કંઈક કારણોસર આ સ્થાનિક આગેવાનોની દરમિયાનગીરીથી એમણે આ બાંધકામ જે તોડવાનું હતું એ અટકાવી દેવામાં આવ્યું છે અને પરિણામ સ્વરૂપ આજે આ ફરીથી આ બાંધકામ જે તોડવાનું હતું એ નથી તૂટી શક્યું અને અત્યારે એ સ્ટેન્ડ બાય પડ્યું છે. ત્યારે આ સ્થાનિક આગેવાનો પણ આ બિલ્ડરની સાથે કંઈક એમની સાંઠગાંઠ થઈ હશે. અને સમાચાર કચ્છમાંથી. ભચાઉમાં ખેતરમાં જનરેટરમાં આગ લાગતા હડકંપ મચી ગયો. કરમરિયા રોડ પર લાખોના ઘઉં બાજુમાં હોવાના કારણે ચિંતા વધી. ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી. લગભગ 1 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ફાયરની ટીમ દ્વારા આગ કાબૂમાં કરવામાં આવી અને ઘઉંનો બચાવ કરવામાં આવ્યો. સમાચાર મહેસાણામાંથી. કડીમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની. મહિલાના ગળામાંથી 1.5 તોલાની માળાની ચીલ ઝડપ. બાઇક પર આવેલા 2 શખ્સોએ ચલાવી લૂંટ. સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સ્નેચિંગની ઘટના વધતા સ્થાનિકોમાં ભય. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે, સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દોઢે દિવસે આ ઘટના બનતા સ્થાનિકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ વિસ્તારમાં અનેક સમયે આ પ્રકારની ઘટના બની છે, ત્યારે પોલીસે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. સમાચાર રાજકોટમાંથી. ગુનાહિત પ્રવૃત્તિ આચરતી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ઈબલા ગેંગના 7 જેટલા સભ્યો સામે ગુસ્સી ટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 2 જેટલા આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેમના કસ્ટડી મેળવીને તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવશે. ઈબલા ગેંગ દ્વારા વર્ષ 2016 થી 2025 દરમિયાન રાજકોટ શહેરમાં પોતાની ધાક ઊભી કરવા માટે 3 ઘાતક હથિયારો વડે ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, આર્મ્સ એક્ટ, એટ્રોસિટી એક્ટ, સરકારી અધિકારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવી સહિતના 89 જેટલા ગુના આચરવામાં આવ્યો હોવાનું ખુલ્યું. ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસી ના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે. ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે. સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે. ઘર કંકાસમાં 2 ભાઈના મોત. રાયપોર કેનાલમાં જંપલાવીને આપઘાત કર્યો. નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો. અમદાવાદના યુવકનો ઘરે ઝઘડો થયો હતો. પારિવારિક ઝઘડા બાદ યુવકે કેનાલમાં છલાંગ મારી. અમદાવાદના યુવકનો ઘરે ઝઘડો થતા આપઘાત કર્યો. ફાયર વિભાગે બંને મૃતદેહ બહાર કાઢ્યા. અન્ય મહત્વના સમાચાર. આણંદના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. એનસીપી દ્વારા આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી પાર્ટીની પ્રથમ પસંદગી તરીકે પ્રબળ દાવેદાર છે. જો કે પાર્ટી દ્વારા માત્ર એક જ નામ પર નિર્ભર રહેવાને બદલે અન્ય વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે. તોમરે વધુમાં જણાવ્યું કે વર્તમાન જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને અંતિમ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. ઉમરેઠ બેઠક પર રાજકીય હલચલ તેજ બનતા આવનારી પેટા ચૂંટણીમાં રસપ્રદ ટક્કર જોવા મળશે એવી શક્યતાઓ છે. એનસીપી ઉમરેઠ વિધાનસભાની અંદર પોતાનો ઉમેદવાર રાખવાની છે. અમારી વાત પહેલાં જેવી રીતે મેં પહેલાં બી આપને કીધું હતું કે જયંત પટેલ બોસ્કી ત્યાંથી એમએલએ હતા 2 વાર, ત્યાં વિધાનસભા લડી ચૂક્યા છે. તો અમારી એમની જોડે વાત ચાલુ હતી, પણ જાતીય સમીકરણ જોઈને અમે કેન્ડિડેટ શોધી રહ્યા છે. અગર જયંત પટેલ બોસ્કી સાહેબ નહીં લડવાની ઈચ્છા નહીં હોય તો એનસીપીથી ત્યાંથી ચુનાવ લડવાની છે. જાતીય સમીકરણ જોઈને અમે ત્યાં ઉમેદવાર ઉતારવાના છે. આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ સજ્જ છે. કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી હાઈકમાન્ડને મોકલવામાં આવી, જેમાં ભૃગુરાજ ચૌહાણ, કોકિલા ચાવડા મજબૂત દાવેદાર. જાણવા મળ્યું છે કે 5 થી વધુ લોકોએ આ પેટા ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે, જેના કારણે ઉમેદવારી માટે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ 7 એપ્રિલે ફોર્મની ચકાસણી હાથ ધરાશે. 9 એપ્રિલ ફોર્મ પરત લેવાની અંતિમ દિવસ રહેશે. 23 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમે દર્શન કરવા ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. રાજ્યભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં પદયાત્રા કરીને ચોટીલા દર્શન કરવા જઈ રહ્યા છે. ધોમધકતા તાપમાં પણ ભક્તો અટૂટ શ્રદ્ધા સાથે ચોટીલા પગપાળા ચાલીને પહોંચી રહ્યા છે, જેના કારણે સમગ્ર માહોલ ભક્તિના રંગમાં રંગાયું. અમારા માતાજીની કૃપાથી અમને સારું લાગે છે અને અમે છે ને તે અમારા પગ માલિશ, બૂટ, ચપ્પલ બધું અમે અમુક શ્રદ્ધા નથી પહેરતા એવા પાછળ પણ માણસો આવશે. લગભગ 50 માણસો છે. મારા ગામથી ચોટીલા 160 કિલોમીટર થાય છે. અમે પગપાળા સંગ કરીએ છીએ. 7 વર્ષથી ચાલતા જઈએ છીએ. માતાજીની અસીમ કૃપાથી જો અત્યારે ખુલ્લા પગે પણ જઈએ છીએ તો પણ કંઈ થતું નથી. સુરેન્દ્રનગરની આજુબાજુમાં પહોંચ્યો છું. આશરે વિઠ્ઠલગઢથી નીકળીએ એટલે 3 દિવસમાં ત્યાં ચોટીલા અમે પહોંચી જઈએ. અમે વિરમ ગામ બાજુ લીંબડ ગામ હે ને ત્યાંથી આવી છે. ઘણા વર્ષોથી આવી છે અને સંગ લઈને આવી. અમારા ગામના નહીં 50 જણા આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે દર્શન કરવા માટે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં હજારો જે શ્રદ્ધાળુઓ છે ઉમટી પડ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર હાલ પદયાત્રીઓ છે કીડિયારાની જેમ ઉભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. હજારો પદયાત્રીઓ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં નાના બાળકો, યુવાનો, વૃદ્ધો, મહિલાઓ સહિતના લોકો છે એ ઉમટી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ જે હાલનું જે તાપમાન છે 40 ડિગ્રીની આસપાસ હોવા છતાં લોકોની શ્રદ્ધા છે એ ક્યાંક ને ક્યાંક માતાજી પ્રત્યે અડીખમ જોવા મળી રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.